તો મિત્રો તમે જોઈ શકો છો ધર્મની દોરીને તૈયાર કરીને હરદાસભાઈ ડાલીબેનના મસ્તક ઉપર પધરાવી દીધી છે. છેલ્લા કેટલા વર્ષોથી ધર્મની દોરીને હરદાસભાઈ પોતાના ઘરે બનાવે છે. અમારા જ ગામ મુરમાધોપુરની અંદર હરદાસભાઈની ઘરે આપણે ધર્મની દોરી લેવા માટે આવી રહ્યા છે. ધર્મની દોરી તૈયાર થયા બાદ ડાલીબેન અને સંતો ભક્તો ધર્મની દોરીની પ્રદક્ષિણા કરે છે. જુઓ ત્યારબાદ મિત્રો ધર્મની દોરીને એક વ્યવસ્થિત એકત્રિત કરી અને ડાલીબેનને મસ્તક ઉપર રાખી દેવામાં આવશે. કે પોરબંદર તાલુકાના ગોરસર ગામની અંદર તો મિત્રો પહેલા તો બધાને જય રામાપીર અને જય હિન્દવાપીર. તો આજે એમ કહી શકાય કે પોરબંદર તાલુકાના ગોરસર ગામની અંદર કે જ્યાં મામા પાગલ આશ્રમ છે વણઘા ભગતનું, ત્યાં સરસ મજાનું રામદેવજી મહારાજનું ધાર્મિક કાર્ય એટલે કે રામાપીરનો મંડપ અને રામદેવપીરની કથાનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે. તો આવનારી તારીખ 11/5/2026 ના રોજ કથાનો પ્રારંભ થશે અને રામાપીરનો મંડપ ખડો છે 19/5/2026. એટલે તમારે 18 તારીખે રાતે આવી જવાનું રહેશે. અને એમ કહી શકાય કે ગોરસરવાળા લોકો છે એ આજે અમારા જ ગામ મુરમાધોપુરની અંદર હરદાસભાઈની ઘરે આપણે આગળ વિડીયો જોયો કે ત્યાં ધર્મની દોરી લેવા માટે આવી રહ્યા છે. તો એ લોકોને હરદાસભાઈ ધર્મની દોરી પણ આજે બનાવી આપશે અને ધર્મની દોરી વાસ્તે ગાસ્તે જે કંઈ ગતિવિધિઓ કરી અને ધર્મની દોરી પણ એને આપશે એ પણ આપણે જોવું. ખરેખર વિડીયોની અંદર ખૂબ મજા આવવાની છે. આપણો વિડીયો ફેસબુક યુટ્યુબ પર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો તો સરસ મજાનો ધર્મ પ્રસંગ છે એની સાથે જોડાઈ જઈએ. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છે હરદાસભાઈના ઘરે. પોરબંદર જિલ્લાના મુરમાધોપુર ગામે હરદાસભાઈનું ઘર આવેલું છે. ત્યાં ધર્મની દોરી તૈયાર થઈ છે, તમે જોઈ શકો છો. અને ગોરસરના જે લોકો છે જેને મંડપ કરવાનો છે એની ધર્મની દોરી બનાવવા માટે અહીંયા હરદાસભાઈની ઘરે આવ્યા છે. અને હરદાસભાઈએ ધર્મની દોરી એકદમ તમે જોઈ શકો છો બધી વ્યવસ્થિત રીતે તૈયાર કરી દીધી છે. અને એમ કહી શકાય કે એની અંદર જે કંઈ વપરાતા દોરા અથવા તો સૂતરનાળું ને જે કંઈ કંકુઓ બિલ ગલાલ જે કંઈ હોય હરદાસભાઈ દ્વારા જ પોતાના ખર્ચે ખર્ચે લેવામાં આવે છે. એક પણ રૂપિયો કોઈ પાસેથી લેવામાં નથી આવતો. અને કોઈ લોકો દક્ષિણા આપે તો હરદાસભાઈ તેને દક્ષિણા માત્ર બાળકો માટે સ્વીકાર કરે. એક કામ કરો ને ભાઈ ડાંગીભાઈ બોલ કરી લ્યો તો હમણાં પાછળ ડાંગીભાઈને પાછળ રાખો. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો જ્યારે ધર્મની દોરી તૈયાર થઈ જાય સંપૂર્ણપણે ત્યારે ડાલીબેન તથા જે કંઈ આગેવાનો સંતો ભક્તો મહંતો જે ધર્મની દોરી લેવા માટે આવ્યા છે તેઓ ધર્મની દોરીને ફરતે 7 વખત પ્રદક્ષિણા કરે છે. તમે જોઈ શકો છો. પાછી કે કીર્તન આવ્યા મિત્રો થોડી વાર માટે રામાપીરની ભક્તિ અથવા તો કીર્તન અને સરસ મજાની પ્રદક્ષિણા કરી ધર્મની દોરીની. ત્યારબાદ હરદાસભાઈ અને ડાલીબેન અને સંતો ભક્તો દ્વારા ધર્મની દોરીને એમ કહી શકાય કે એક જગ્યાએ વ્યવસ્થિત એકત્રિત કરવામાં આવતી હોય. તમે જોઈ શકો છો બધા સંતો ભક્તો જયકાર રામાપીરનો નાદ સાથે ધર્મની દોરીને સરસ રીતે એકત્રિત કરી રહ્યા છે.
ત્યારબાદ તમે જોઈ શકો છો ધર્મની દોરીને હરદાસભાઈ દ્વારા એકત્રિત કરી અને જે કંઈ આગળની વિધિ વિધાન મુજબ ગતિવિધિઓ છે તે કરીને થોડીક ક્ષણોની અંદર ધર્મની દોરી છે એ ગોરસર ગામના લોકોને સોંપી દેવામાં આવશે. જુઓ ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો હરદાસભાઈ દ્વારા ધર્મની દોરીને પરંપરા મુજબ સંપૂર્ણ વિધિ કરાવવામાં આવી. ત્યારબાદ મિત્રો અહીંયા અમારા જ એરિયામાં રામાવીર બાપાનું મંદિર છે, ત્યાં ધર્મની દોરીને નમાવી અને એમ કહી શકાય કે બાપાને ચરણે ઝુકાવી અને ત્યારબાદ ધર્મની દોરી છે એ અમે ગોરસરના લોકોને સોંપતા હોય અથવા તો ગોરસરના લોકોને આપતા હોય. તમે જોઈ શકો છો રામાપીરના મંદિરે બધા જ લોકો એકત્રિત થઈ ગયા, રામાપીરના દર્શન કરી અને ધર્મની દોરીને પણ રામાપીર બાપાના મંદિરે રાખી અને ત્યારબાદ જ કોઈ પણ ધર્મની દોરી છે એ કોઈ પણ ગામની અંદર જતી હોય. તમે જોઈ શકો છો અમારા ગામનું રામાપીરનું મંદિર, જય રામાપીર. અને ભાઈ ત્યારબાદ ધર્મની દોરીને બધા જ આગેવાનો અને ગામના લોકો છે એ પોતાના મસ્તિષ્ક ઉપર લઈ અને એમ કહે કે પોતાના શિર ઉપર લઈ અને ધન્ય થતા હોય, એમાં આશીર્વાદ રૂપી લેતા હોય. તમે જોઈ શકો છો બધા. મામાદેવની